નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. તો આજે આપણે ધોરણ 4 વિષય છે ગુજરાતી, એમાં પૂરક વાચન. એમાં આપણે કાવ્ય નંબર 1 સાદ કરે છે અને એના કવિ શું કયા હતા? પ્રહલાદ પારેખ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ટોપિક નંબર 1ની અંદર જોઈ ગયા છીએ. તો ચલો આપણે પહેલાં થોડું ટૂંકમાં પહેલાં કાવ્યનો પરિચય થોડો સમજી લઈએ. બરાબર. આના લેખક કયા છે? પ્રહલાદ પારેખ. તો પ્રહલાદ પારેખમાં આપણે કવિ પરિચય જોયો તો કે એમનો જન્મ ક્યાં થયો હતો? ભાવનગર જિલ્લામાં થયો હતો ઈસવીસન 1911માં. અને તેમને બારી બહાર નામનો શું લખ્યો? કાવ્ય સંગ્રહ લખ્યો હતો. અને તેમને આ કાવ્યની અંદર કુદરતની જે વસ્તુઓ છે એનું સુંદરતાથી શું કર્યું હતું? વર્ણન કર્યું. હવે આપણે થોડી ટૂંકી કાવ્ય શ્રવણ અને સમજૂતી જોઈ લઈએ. ત્યારબાદ આપણે જોઈશું સ્વાધ્યાય. તો સાદ કરે છે દિલ હરે છે, મને એ સાદ કરે છે, ગામને પાદર રોજ બપોરે ઝાડવા કેરી ડાળ. તો આ કાવ્યમાં કવિએ શું કર્યું? તો પ્રકૃતિ પ્રેમ જોવા મળ્યો. કવિને પ્રકૃતિની ગોદમાં પહોંચી જઈને શું આનંદ માણવાની ઈચ્છા થઈ આવી. તો કવિ કહે છે, ગામને પાદર આવેલા ઝાડની ડાળીઓ રોજ બપોરે મને સાદ કરીને બોલાવે છે ને મારું દિલ હરી લે છે. બીજી કાવ્ય પંક્તિમાં હતું વિદ્યાર્થી મિત્રો, સાંજના સમયે દૂરની ડુંગરમાળ મને સાદ કરીને બોલાવે છે ને મારા ભણવા ટાણે પણ શું કરે છે? એક નાનકડું તળાવ છે એ પણ મને સાદ કરીને બોલાવે છે. ત્યારબાદ હતું, મારા કામના સમયે રોજ ઢાળ ઢોળાવવાળા રસ્તાઓ મને સાદ કરીને બોલાવે છે. તો પેલી નદીઓ, ભેખડો, ખેતરોની હારમાળા અને જંગલની કેડી મને સાદ કરીને બોલાવે છે. એટલા માટે જો આ બધું સરસ આટલી પ્રકૃતિ મને બધી આટલું સુંદર જે રચના છે કુદરતની એ મને સાદ કરીને બોલાવે છે, તો હું શા માટે વિલંબ કરું? ત્યારબાદ હતું, દૂર જ્યાં આકાશ જમીનને અડે છે ત્યાં ક્ષિતિજે કોણ છુપાયું છે એ પણ મને રોજ ઈશારો કરીને બોલાવે છે. કહે છે કે અલ્યા અહીંયા. ત્યારબાદ હવે જોઈએ આગળ શબ્દાર્થ. બરાબર. એટલે કે આ કાવ્યની અંદર આવતા શબ્દોનો અર્થ જે આપણે જાણતા નથી. તો પહેલાં તો વિદ્યાર્થી મિત્રો શું છે? આ પાઠનું નામ સાદ કરે છે. બરાબર. તો સાદ એટલે શું? સાદ એટલે કે બોલાવવા માટે મોટો અવાજ, બૂમ. બરાબર. આમાં કાવ્યની અંદર શું થાય છે? જે ઢાળ ઢોળાવ છે, ખેતરો છે, તળાવ છે, ડુંગરમાળ છે, એ કવિને શું કરે છે? સાદ કરીને બોલાવે છે. એટલે કે સાદનો મતલબ શું થાય? બોલાવવા માટે જે મોટો અવાજ કે બૂમ. ત્યારબાદ છે ટાણું. શું છે? ટાણું. ટાણું એટલે શું? સમય કે વખત. બરાબર. ઢાળ તો શું થાય? ઢોળાવ. ડુંગરમાળ એટલે કે ડુંગરની જે હારમાળા હોય એને શું કહેવાય? ડુંગરમાળ કહેવાય. એક સાથે બધા ડુંગરો એક સાથે દેખાતા હોય આપણને એક જ લાઇનની અંદર, એને શું કહેવાય છે? હારમાળા કહેવાય છે. ત્યારબાદ છે વેળા. વેળા એટલે કે સમય અને કે વખત. ભેખડ. ભેખડ જોયું તમે વિદ્યાર્થી મિત્રો? ટાણું અને વેળા બંનેનો અર્થ શું થાય છે? એક જ થાય છે, સમય કે વખત. ભેખડ એટલે કે ઝઝૂમતો ટેકરાનો ખૂણો, કરાડ. બરાબર. કેડી. કેડી એટલે કે સાંકડો પગ રસ્તો હોય એને શું કહેવાય? કેડી કહેવાય. ત્યારબાદ જોઈએ હવે સ્વાધ્યાય. બરાબર. તો પ્રશ્ન 1 છે, નીચે આપેલા સવાલના જવાબ એક વાક્યમાં લખવાના છે. બરાબર. તો નંબર 1, નાનું તળાવ કવિને ક્યારે બોલાવે છે? તો જવાબ છે, નાનું તળાવ કવિને ભણવાના સમયે બોલાવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 2, દૂરની ડુંગરમાળ કવિને ક્યારે બોલાવે છે? દૂરની ડુંગરમાળ કવિને ક્યારે બોલાવે છે? તો વિદ્યાર્થી મિત્રો જવાબ છે, દૂરની ડુંગરમાળ કવિને સાંજના સમયે બોલાવે છે. ફરી જોજો, દૂરની ડુંગરમાળ કવિને સાંજના સમયે બોલાવે છે. હવે આગળ છે પ્રશ્ન નંબર 3, કવિને ઈશારો કરીને કોણ બોલાવે છે? તો જવાબ છે, આકાશ જ્યાં જમીનને અડે છે ત્યાં ક્ષિતિજમાં કોઈ છુપાયું છે તે કવિને ઈશારો કરીને બોલાવે છે.
બરાબર. ફરીથી જવાબ જોજો વિદ્યાર્થી મિત્રો. આકાશ જ્યાં જમીનને અડે છે ત્યાં ક્ષિતિજમાં કોઈ છુપાયું છે તે કવિને ઈશારો કરીને બોલાવે છે. હવે છે પ્રશ્ન નંબર 2. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. સમાનાર્થી શબ્દો વિદ્યાર્થી મિત્રો પહેલાં પણ મેં તમને સમજાવ્યું છે. સમાનાર્થી એટલે કે સમાન અર્થવાળા, કે જેનો અર્થ કેવો એક સરખો જ થતો હોય. ધારો કે અહીંયા પહેલો આપ્યું છે સાદ, તો સાદનો અવાજ શું થાય? બૂમ કાં તો અવાજ થાય, એટલે કે જેનો સમાન અર્થ જ થાય, એક જ અર્થ. બરાબર. બીજું છે કેડી એટલે કે પગ રસ્તો, વેળા તો સમય કે વખત, ટાણું તો એનો પણ શું થશે? સમય. બરાબર. સમાન અર્થવાળા હોય એને સમાનાર્થી કહેવાય. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 3. નીચેના શબ્દોના વિરોધી શબ્દો લખો. નીચેના શબ્દોના શું લખવાના છે? આપણે વિરોધી શબ્દો લખવાના. વિરોધી શબ્દો પણ મેં તમને પહેલાં કહ્યું છે કે વિરોધી શબ્દો કોને કહેવાય? કે જે શબ્દ હોય એનો વિરોધ અર્થ એમ. બરાબર. જે શબ્દ છે એનો વિરોધ અર્થ. દૂર તો અહીંયા શું આપ્યું છે? જો નંબર 1 આપ્યું છે દૂર તો નજીક. જે દૂર છે વસ્તુ નજીક બી. બરાબર. કે દૂર તો નજીક. સાંજ છે તો સવાર. બરાબર. સાંજ છે તો સવાર. લાંબુ, આવી રીતે બીજા બી ઘણા બધા ઉદાહરણ છે. લાંબુ તો ટૂંકું. બરાબર. આવી રીતે ઘણા બધા એવા છે વિરોધાય શબ્દો કે જે બોલી શકાય, જેનો વિરોધ અર્થ થતો હોય. પ્રશ્ન નંબર 4. નીચેના શબ્દોને કક્કાવારીના ક્રમ પ્રમાણે ગોઠવીને લખવાના છે. બરાબર. નીચેના જે શબ્દો છે એને કક્કાવારીના ક્રમમાં આપણે ગોઠવીને લખવાના છે. પાદર, કક્કાવારી એટલે કે ક ખ ગ આપણે લખીએ છીએ, તમને બધાને આવડે જ છે. બરાબર. પાદર, ડાળ, ઈશારો, નદી, તો એનો જવાબ થશે ઈશારો, ડાળ, નદી અને પાદર. ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન નંબર 5. ખાલી જગ્યા પૂરો. તો પહેલી ખાલી જગ્યા છે સાંજના સમયે કવિને ખાલી જગ્યા બોલાવે છે. બરાબર. તો સાંજના સમયે કવિને કોણ બોલાવે છે? ડુંગરમાળ. એનો જવાબ શું થશે? ડુંગરમાળ. નંબર 2 છે કવિને નદીઓની ખાલી જગ્યા બોલાવે છે. તો નદીઓની શું છે? ભેખડ. કવિને નદીઓની ભેખડ બોલાવે છે. તો વિદ્યાર્થી મિત્રો આ શું હતું? પ્રશ્ન નંબર 5 એની ખાલી જગ્યાઓ. અહીંયા સુધી તમને ખૂબ જ સરળતાથી સમજણ પડી હશે. કાવ્ય નંબર 1 હતો ગુજરાતીનું પૂરક વાચનનો સાદ કરે છે. તો અહીંયા તે તમને બધા આખા કાવ્યમાં, સ્વાધ્યાયમાં બધામાં ખૂબ સરસ રીતે ખબર પડી હશે. નમસ્તે. જય સ્વામિનારાયણ.